માતા જય દ્વારકાજી. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશો. મારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જ હોય. તો આપણે જઈ રહ્યા છીએ તો આપણે ઓલી લેપડિયું કરવા. તમને એમ થતું હોય છે કે બ્લોગમાં નકરી લેપડીએ જ બતાવી રાખે, પણ એવું નથી મિત્રો. સમય સંજોગે બતાવવું પડે. મસ્તીના આપણા ચીણા પણ વઢાય છે, એ આપને પણ બતાવું. પહેલાં આપણે લેપડિયું કરી લઈ તાલક, તો એ તો બતાવી દીધું. તાલક કન્ટિન્યુ બધા બ્લોગમાં બના રહો. મસ્તીની એવી લેપડીઓ કરી દીધી છે. અને હવે બતાવું તમને ચીણા. કારણ કે સવારમાં બપોર લગન આટલું વાઢ્યું હતું. જોઈ લ્યો, મસ્તીનો એવો ફાલ છે. સવારમાં આ ભાગ પાડ નાખો. આમાં તો રાવે પાકે, રાવે વાટવાની મસ્તીનો એવો જોઈ લ્યો ઓ ફાલ છે. તો તમને મિત્રો બતાવેલો જ છે. અને આપણે તુવેરના ભર પણ કરી લીધા છે. અને એવા એમાં હાલે છે પંચિયા, પણ એ તમને પણ બતાવું. મસ્તીને એવી સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી લેજો. આટલું જો આટલું વાઈટું છે, વાડી છે. મસ્તીનો વ્યૂ આવે છે, જોઈ લ્યો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ પંચિયા. આ કે ત્યાં જોઈ લ્યો, આ કે પંચિયા આપણા. મસ્તીને એવી કૂતરાએ રમત કરી. મસ્તીના બતાવી દઉં જો, આ રીતના આકે છે. આ બધું હકાઈ ગયું. આટલું હાંકવાનું જે 2 ગાળા હાંકવાના રહે કાયદેસરના. 6 ગાળા છે. કેટલા આયકા? 2 5 ગાળા આયકા છે મિત્રો. આ 6 ગાળો હાલે છે. મસ્તીને જો લાઇટ ચાલુ કરી દીધી ટ્રેક્ટરમાં. થોડું અંધારું પણ મોબાઈલમાં તો આમ નહીં દેખાતું હોય. લાઇટ વધારેલી છે. આમ જો આપણે રમત કરી. હાલ મસ્તી મોજ મસ્તી કરી છે. સમજૂડી છે. હજી એક આપણે કૂતરો છે, એ પણ બ્લોકમાં બતાવશું કંઈક હાથમાં આવે ત્યારે. મસ્તીનું જીનિંગ છે. તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બના રહો. ફોન આવે છે, મસ્તી એવો ફોન કાપી નાખ્યો છે, વાત કરી લીધી છે. મસ્તીને હું ટ્રેક્ટર પાસે આવે એટલે બતાડું. તાલક કન્ટિન્યુ બધા બ્લોકમાં બના રહો. તો મસ્તીની એવી ટ્રેક્ટરની લાઇટો ચાલુ કરી લીધી છે, જોઈ લ્યો. એટલે હવે તો કંઈ દેખાય નહીં. તો પાસે આવશે, વાહેથી વ્યૂ બતાડી. આપણે જો થાકી ગઈ બે ગઈ શાંતિથી બે ગઈ ને ભાર દઈ તો દોડતી ના હોય તો કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા. ફાઇનલી મિત્રો મસ્તીનું ટ્રેક્ટર પાસેથી નીકળી ગયું છે. પાસે અવાજ આવે એટલે ના સંભળાય. મસ્તીને ઝૂમ કરીને બતાડતો મસ્તીને અવાજ. હવે ઘડીક વાર જ આપણે હાંકવાનું છે. કન્ટિન્યુ બધા બ્લોકમાં બન્યા રહો. મિત્રો ફટાફટ ઘરે વયા જાય અને બ્લોકને આપી દઈ એન્ડ. કારણ કે બ્લોક લાંબો થઈ ગયો છે. જય માતાજી, જય દ્વારકાધીશ.